છે, ધન્ય છે એવી કૃષ્ણની નગરી, એ તો આખું વિશ્વ કહે છે। આપણા કૃષ્ણ ભગવાનને બધા અનેક નામથી ઓળખે છે, તેમના લાખો નામ છે। કોઈ કાન્હો કહે છે, કોઈ દ્વારકાધીશ કહે છે, કોઈ ડાકોરનો ઠાકોર કહે છે। તો ડાકોરના ઠાકોરથી યાદ આવે છે કે આપણા રણછોડજી, તો રણછોડજી નામ કેવી રીતે પડ્યું? તો જન્માષ્ટમીની આધ્યાત્મિકતા અર્બન ગુજરાતની સાથે આજે હું તમને કહીશ કે રણછોડજી નામ પાડવા પાછળ ઇતિહાસ શું છે। તારા બંધ દરવાજા ખોલ ખોલ। આ નામ પાછળ જાણીતી કથા છે જરાસંઘના મિત્ર કાલ્યાવની। કાલ્યાવને જ્યારે શ્રી કૃષ્ણ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ મથુરાવાસીઓના રક્ષણ માટે તેમને પોતાની સાથે લઈને ભાગી ગયા। તેમણે રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવી અને તેઓ ત્યાં સ્થાયી થયા। તેથી તેમને રણછોડ કહેવામાં આવે છે। આ નામ ડાકોર અને દ્વારકામાં ઘણું લોકપ્રિય છે। તે બંને જગ્યાએ રણછોડના નામે જ ઓળખાય છે। અનેક નામોમાંથી એક નામ જે વિશ્વ પ્રખ્યાત થયું છે તે છે રણછોડ।